જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ સુરતવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સાયણની નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે, તો 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ખાડીના પાણી ઓવરફ્લો થતાં જ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। વિગતો સુરતથી મળી રહી છે। લોકોના ઘરોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। સાયણની નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે અને સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। ત્યારે 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ખાડીના પાણી ઓવરફ્લો થવાના કારણે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સુરત ખાતે સર્જાય છે, જ્યારે સુરતવાસીઓના જીવન પણ અસરગ્રસ્ત થયા છે। તો આ સાથે જ સ્થાનિકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને પોતાના જ ઘરમાં રહેવા માટે સ્થાનિકો મજબૂર થયા છે। ઘૂંટણસમા પાણી સોસાયટીમાં ભરાઈ ગયા છે, જ્યારે 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે।